ગાઈસ અમે કબડ્ડીનો ત્રીજો ભાગ લઈને આવી ગયા છીએ. ત્રીજા ભાગમાં એમાં જવાનું છે. અમે પહેલા ભાગમાં નહોતું કર્યું, બીજા ભાગમાં કર્યું હતું. 2 ટીમ પાડી હતી. આજે અમે ત્રીજા ભાગમાં 3 ટીમ પાડી છે. હિમાંશ, ત્રિશુલ. હવે અમે ટોસ ઉડાવવા જઈએ છીએ અને તમને કહી દઉં જે જીતશે હું ધરવાનું છે 2 ન્યૂ મોબાઈલ અને પછી હું તમને સરપ્રાઈઝ છે જે જીતશે તે જ કહીશ. હવે અમે ટોસ ઉડાવવા જઈએ છીએ. તો રાજા માંગ્યું છે, ઉલણું છે. તો દોસ્તો જોઈ શકો છો રાજા જેવું છે. હિમાંશ માંગ્યું છે, મને માંગ્યું છે, શૈલેષને માંગ્યું છે. હવે અમે હર્ષનામાં જવાનું છે. તો મારી હિમાંશની ટીમમાં છે હું અને શૈલેષ, અને કૃષ્ણની ટીમમાં આવે છે સ્મિત અને હર્ષ. અને હવે અમે જઈશું પ્લોટનું અને રાઈડનું. તો હવે હિમાંશને પૂછી કે ક્રિશુને પૂછી. હવે હું ક્રિશુને આજે તો રાજા મારો હતો. હાલો આપણે જોતા નથી. હું કહું તો સ્મિતને આવે તો સ્મિત ઉલારે છે. તો જોરદાર ઉલાર્યું છે. તો રાજા આવી ગયું છે ક્રિશન. તો ક્રિશન રાઈટ માંગી છે. તો ગાઈસ અમે તમને સમજાવી દઈ. તો જો આ જે લાઈન છે એ હે ટચની. તો આને અડીને પછી બીજી વાર આવે તો એને ખબર ન હોય ને એવી રીતે આવી શકે છે. આ બીજી લાઈન દેખાય એ હે બોનસની. અવળિયા લાઈન અડીને એ પાછો જાય લાગે અને એને 1 પોઈન્ટ મળે. અને હવે વાત કરી આ લાઈનની. તો જો કોઈ એને આવી રીતે અડે અને અડાય નહીં ને લીટીની બાયણે એમ વહી જાય તો આઉટ થાય અને એ ટીમને 1 પોઈન્ટ મળશે. અને રેડ અમે અહીંથી ચાલુ કરવાના છીએ અને આ બે પાર્ટ સેમ છે. ઓકે હવે અમે કબડ્ડી ચાલુ કરીએ. હાલો કૃષ્ણભાઈ રાઈડ મારવા આવે છે. કબડ્ડી 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 guys, I want to see more sense. તો હવે એનામાંથી હર્ષ આવે છે. ફરીથી હિમાંશ કેપ્ટન જાય છે. તો હવે આની ટીમમાંથી સ્મિત એકલો હોય તો હવે આવે સુપર રાઈડ મારો. તો ગાઈસ હવે ક્રિશુની ટીમ એકવાર ઓલ આઉટ થઈ ગયા તો અમને મળે 3 પોઈન્ટ. પોટ એક્સચેન્જ. તો અમે હિમાંશની કેપ્ટન અમારા. તો ગાઈસ હવે હિમાંશ જાય છે 3 ઉપરા ત્રીજી રાઈડમાં છે. ચોથી રાઈડ નહીં મારી હતી અમારા બેમાંથી જઈશ. અમારા કેપ્ટન જઈશે. તો હવે વાળી ટીમમાંથી ક્રિસ્યુ આવે છે.
અરે મતલબ એ આઉટ ગયે છે. 1 પોઈન્ટ અમને જરે છે. તો ગાઈસ હવે એમાં કેપ્ટન જાય છે કારણ કે આ પેલા ગેમમાં આઉટ થઈ ગયો તો એટલે હવે સુપર ટેકર રાઈટ મારી છે. સુપર ટેકર રાઈટ મારે શકે છે. તો જોરદારની સ્મિથની ટીમ રમે છે. નથી. તો ગાઈસ સ્મિથની ટીમે સુપર ટેકર કર્યું. હવે અમારી વારી. તો હવે સામેની ટીમમાંથી લે ભાગી ખા ગયા. હવે કોણ આવે? હર્ષ આવે હે. તો ભાગી બહુ જાય એમાં બધા. તો હવે અમારી ટીમમાંથી મનન જાય. ચાલો ગાઈસ તો ગાઈસ હવે સામેની ટીમમાંથી એક જ વૈધ વિજયનો હાથ આવે. તો ગાઈસ હવે સ્મિથની ટીમને એકવાર ઓલાટ કરી દેશી ને તો અમારે અમે મેચ જીતી જાય છે. હવે અમે પોટ એક્સચેન્જ થાય છે. તો ગાઈસ મેં તમને પહેલાં કીધું અમે મજાક કરશી. અમે આજ વખતે મજાક કરી તમે કાંઈ ત્રણમાં જે ઓલ આઉટ થઈ જાય એને જે ટીમ પહેલાં 40 પોઈન્ટ કરશે એ વિનર ગણાય છે. મેં તમને કીધું 2 મોબાઈલ તો એમ પાછું એક એક્સ્ટ્રા ગિફ્ટ એ તો અમે કીધી જ નથી કરી. તો અમે ચાલુ કરીએ. હાલો તો ગાઈસ અમારામાંથી જાય છે શૈલેષ. શૈલેષે સુપર ટેકેટ રાઈટ મારી 3 પોઈન્ટ ચોરાવી લીધા છે. હવે લાસ્ટ અને સ્મિથ આવી રહ્યું છે રાઈટ મારવા. તો ગાઈસ ક્રિશિયની ટીમના છે 7 પોઈન્ટ અને હિમાસની ટીમના છે 23 પોઈન્ટ. હવે અમે 10 મિનિટનો બ્રેક લઈએ છીએ. તને આવડે કાકા ગણતો એકવાર આપણા દેવી નો થાય. અરે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 થાય. સોરી ગાઈસ માં 23 પોઈન્ટ હતી ત્યાં. એ કાકા એટલે ઓગળી તને હજી ગણાવ એકવાર. હું તને ઓગળી કહું તું 23 મંડાણો. એલા એ અગણાવાળા કયો હતો? તો અમારી ટીમમાંથી મનન જાય. તમારું નામ નથી આવતું તો આવતું નથી. મને મનતા નામ નથી આવડતું અને તને ગણિત નથી આવડતું. વાહ સુપર ટેકર. આઉટ થઈ ગયો આપણો. મનન આઉટ થઈ ગયો. બહુ ઉતાવળો તો આખી ટીમને લેવી હતી. મારા ભાગમાં શું વાત છે? અમારી ટીમમાંથી કિસ્યું જાય છે એનામાં એક જ પ્લેયર છે એટલે તો એ બોનસ લઈને
ને વયો ગયો છે. હવે મારી રાઈડ એકલો જ. કબડ્ડી 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 તો હવે એનામાં એક ક્રિસ્યુ છે. તો હવે ક્રિસ્યુ રેડ મારો આવે છે. આવો પધારો. જો મેં તમને પેલા સમજાવ્યું હતું આ રીતિને બાયણ વજ્યા હાથ આઉટ ગણા છે જે એટલે હિમલો આઉટ થઈ ગયો છે. તો સામેવાળામાં એક આવે. ગાઈસ અમારામાંથી જાય છે સાયલેન્સ. આવું જેને હું આવું બા આવતો જ નથી કરવા બિચારાના. એટલે બુદ્ધિએ તું કબડ્ડી નથી બોલતા નહીં તો કરવાનો. આને પણ હું ક્યાં જાઉં? હળવ પહેલી વાર જ આવું. અરે પોઈન્ટ લખો એલાઓ. સામેની ટીમમાંથી આવે છે સ્મિત. ગાઈસ સામેની ટીમમાંથી આવે છે ક્રિશુ પોતે કેપ્ટન. તો ગાઈસ ક્રિશુ નામે સુપર ટેકર કર્યો એટલે અમને જરે છે 3 પોઈન્ટ. તો ગાઈસ અમારામાંથી જાય છે હિમાંશ કેપ્ટન. તો ગાઈસ હિમાંશ આઉટ થઈ ગયો છે ને હજી સ્મિતા પૈકરો મેં 1 સેકન્ડ સુધી ફેરે જઈને આઉટ થઈ ગયું. તો પછી હર્ષ અડી ગયો તો આઉટ. હિમાંશ આઉટ થાય છે. તો સામેની ટીમમાંથી આવે ક્રિસ્યુ. તો ગાઈસ હવે હું જાઉં છું. તો મનંતભાઈ કર્યું સુપર રેડ. તો ગાઈસ હિમાંશના થયા છે 28, ક્રિશુના થયા છે 15. તો ગાઈસ સામેની ટીમમાંથી આવે છે ક્રિશ. હવે આવડ તો આપણે તો બોલી શકીએ. અમારામાંથી જાય છે શૈલેષ. હું પોતે બોનસ આવીને આવતો રહ્યો નથી કરવા આવતું. હવે સાહેબ હવે તો ગાઈસ અમારામાંથી જાય છે પોતે કેપ્ટન હિમાંશ. ઉપર પાણી પીવા દે. અમે મસ્તી કરું હું કાયા ઉભો હે કેવાનો. કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તો હા મેની ટીમમાંથી કેપ્ટન આવે કેપ્ટન પોતે.
અમારી ટીમમાંથી મનન चाहिए તો ગાઈસ હો જા તો ગાઈસ અમારા છે 36 અને સ્પીડની ટીમના છે 18 હો ભાઈ હવે અમારું છે 4 પોઈન્ટ ગાઈસ સ્પોટ ચેન્જ આ બે કરજો ખારમાં કરજો તો અમારી ટીમમાંથી ક્રિશુ આવે દર વખતે કેપ્ટન જ આવે કબડ્ડી 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 બોલને હું ખુદ જ છાવ તો ગાઈસ અમે જીતવા માટે એક જ પોઈન્ટ છે મેં કીધું હતું ને 36 પોઈન્ટ ને સુપર ટેકેટ રાઈડ માર્યો એટલે અમને 3 પોઈન્ટ થઈ જાય હવે સામેની ટીમમાંથી આવે છે સ્મિત હવે બધા અમારી ટીમમાંથી મનન જાય અને એક જ પોઈન્ટ હોય છે એક જ તો ગાઈસ હું જાઉં હા મેરો મોટો આયા આવો આવો સ્વાગત છે આ ભાઈ જાને લાવ પણ હું કા દો પોટ એક્સચેન્જ એટલું નો મારવાનું હોય તો અમારામાંથી હિમલો જાય છે આખું નામ બોલવાનું અમારામાંથી ઘીસ્યું જાય છે સામેમાંથી મનદ આવે છે હું એકવાર લીધું છું એટલે મારું જવું પડશે કબડ્ડી કબડ્ડી નથી બોલતો તો ગાઈસ પોઈન્ટ એક્સચેન્જ કરી તન જો એક જ પોઈન્ટ જતો તો એ ન લેવા દીધો કેવા ખતરનાક તો સામે ટીમમાંથી ક્રિશુ આવે છે તો ગાઈસ અમારામાંથી જઈ છે સ્ટોપ પ્લેન મશીન લે સ્ટોપ પ્લેન વિકેટ નીચે તો નોટ પડો વિકેટ તો નહીં પડવાનો હું જ જાઉં છું કોડ દરવાજો કો બંધ કર રાઈટ મારી દરવાજો ખોલી નાખો હાલો હવે હું ગિફ્ટ દેવા જાય રહ્યો છું ખીચામાં નાખીને કોઈ તો ગાઈસ મારું નામ તો ખબર જ છે ઈવાન તો ગાઈસ મારું નામ છે ક્રિશિવ મારું નામ છે મનન મારું નામ છે મારું નામ છે સ્મિત હેલો ગાઈસ મારું નામ તો ખબર જ છે મારું નામ છે હર્ષ તો ગાઈસ હિમાશની ટીમ જીતી જઈ ગઈ તો છે ગાઈસ વિડિયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બોલતો હતો તો અને ક્રિશુની ટીમ હારી ગઈ છે અને ગાઈસ જો તમને અમારી કબડ્ડીનો ત્રીજો ભાગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં હવે અમે ચોથો ભાગ લઈને આવશું જલ્દી બાય